આમ જો આવું તારે આવવાનું તારે ખાઈ પીને રેડી થઈ ગયા તાજા મજા થઈ ગયા છે જો આપણે ડુંડા ફેરવાનો વારો આવી જશે હાલ પકડ મોકલે એટલે આમ ફેરવાના મને આવડતો આ ફેરવાના હે હા હિંમત તે ટપી પેલે કેમ છો નો મજામાં તો આપણો લોક જોતાનો મજામાં છે ઘણા દિવસ પછી આપણો લોક કન્ટિન્યુ નથી આવ્યો તો કન્ટિન્યુ થઈ જવાનો છે ને જો આપણે નવું એડ કર્યું છે કેવું લાગે જરા કોમેન્ટ કરવા દેજો ને અત્યારે આપણે છીએ વાડીએ કારણ કે થોડું કામ છે કાલ ગયા હતા બોટાદ થોડુંક વ્લોગમાં ન જોઈએ તો પાછળ વ્લોગ જઈને જોતા હોજો ને આપણે આઈડીને ફોલો કરવા કારણ કે 40 કે આપણે પૂરા થઈ ગયા છે ગુજ્જુ સહેલો ઇન્સ્ટાગ્રામ ને ચાલે કે આપણે ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે ને જો એ રીતના કે સુરનારાયણ ઉઈ ગયા છે માથે ચડી ગયા છે તો કઈની વાત કહી દો ને તો ભૂકા બોલાવે આ સાઈડ ને દિલ્હીની અંદર આપણે થોડા દિવસ દિલ્હી કેદારનાથ ગયા હતા આપણે સાયકલ યાત્રા પૂર્ણ કરી વાળી હતી ને આપણે ક્યારે પાછા શાયદ 18 તારીખે એટલે 18 તારીખે હું આપણે થોડા દિવસમાં પાછા આવી ગયા હતા 18 દિવસ હતા સાયકલ યાત્રા પૂર્ણ કરવામાં તો જઈ વાડી કામ કરી નાખી ભીંડો નીંદવાનો છે થોડોક ને થોડીક ચોળી છે ને દવા છાંટવાનું થોડું બાકી છે બુકાલું કામકાજ પૂરું કરી નાખ્યું પછી આપણે ફ્રી જ છીએ કારણ કે ડેલી આપણે વ્લોગ મૂકવાના છે કન્ટિન્યુ ને જોઈ રહ્યા કંઈક આવી રીતના આપણે વાડી કમ્પ્લીટ કરી નાખી છે હળી બળીને જોઈ શકો છો તમે જો આ સાઈડ હાર્યું ને આપણું ભાગ્યું હોય વાડી નહીં આપણે ભાગ્યું હોય હારી એમ ભાગ્યું રાખ્યું છે મારી વાડી સામે છે ઓલી સાઈડ તમને બતાડી દઉં ત્યાં ચોળીને ભીંડો નીંદવાનું છે બકાલું આવ્યું છે આપણે ત્યાં ને જઈ પત્તુભાઈને આવતા રે પ્રદીપભાઈ આવતા રે જે જેકભાઈને તો બહુ આવવા જોઈએ જાવી કારણ કે એમને મળવા જવાનો વિચાર છે કારણ કે દિવસનો વિચાર કરું લાવવા જવું બદલા પત્તુભાઈને કેદારનાથ ગયા છે તો આપણે જઈશું એમને મળવા આવે એટલે તરત જવું છે તો પહેલાં લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજો ને કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો હું કરી બધું આ વાડીની ડિટેલ તમને આપતો રહીશ જોઈ હાલો આવું હોય તો આવું તારે આમ જો આવું તારે આવવાનું તારે ક્યાં આવવાનું છે ત્યાં શું કરશો ત્યાં જઈને શું કરશું હાલ તો હાલ ઉતર નીચે હાલ શું કરશું હાલ આમ આવવાનું તારે કોઈ રવા દે મુગદેલ જો લઈ તું લઈ લે પહેરો તો હા અસર લાગે હો નથી બે ઉપડી ગઈ છે વાડી હતી મેં જોઈ જશે થોડુંક આ રીતના કર્યું હતું હાલે ચાલ આપણે મળશે જાઓ હાલો વાડી જઈને શું કરવાનું આપણે આમ હામું થાય શું કરવાનું વાડી જઈને આપણે કાંઈ નહીં ભીંડો નીંદાવાનો હે તારી ભાઈ બોલ ભીંડો નીંદીશ હાલો તો જવા ચાલો મોડો દોડો હાલો તું કોણ જી દાદા તો દાદા તો જાય દાદા હે દાદાને કે પીપમાં બે લે હે નતું નો જાય પણ નો જાય હાથ પાડતો કે દાદા પીપમાં મને બિહારો વાડી ગયા મિત્રો જો હું કે ગોરેમાં નતું ભાઈ કે મારે આવું છે ભીંડો નીંદાવા કારણ કે એમાં થોડું કામ બાકી છે ભીંડો નીંદવાનું દવા છોટીને એવી રીતના કરી નાખી ને આપણી વાડી છે જોઈ લે હારે નારી આપણે વાડે મારા પપ્પા અને નાનો ભાઈ બે કામ કરે હવા ના આવતા આપણે તો જાગીને આવ્યા છીએ મોટું જયા એ તમારે ડુંડા ફેરવે છે પોપટભાઈ મારા પપ્પા બે છોટું હે છોટું મારથી જાજુ કામ કરી નાખે અમારી તો કંટે લોકો મેં રહીજો ફટાફટ નીંદી નાખી ભીંડો ને ચોળે ને દવા છાંટી દીધી ખાઈ પીને રેડી થઈ ગયા તાજા મજા થઈ ગયા છે આપણે ડુંડા ફેરવાનો વારો આવી જશે એટલે એ ડુંડા ફેરવો મેં ચાલ છોટું ભાઈ ડુંડા ફેરવશે લાય ખંપાળવા દે તો ફટાફટ ડુંડા ફેરી નાખી હા તો હરખે ફેરવો જાને લાય આવા દે લઈને કરે આવા દે હાલ પકડ મોકલે લે ગરમ છે આ તો પોપટિયા તો ફટાફટ ડુંડા ફેરી નાખી એટલે આમ ફેરવાના મને આવડતો આ ફેરવાના હે હા હિંમત તે શું કહેવાય એટલે ફેરવાનું હા બધા ફેર ઠેઠ છેડે જવા દે એમ એટલે મિત્રો આપણે શું કે ઘરે જવા નીકળી ગયા સમયની વાત કરીએ ને તો 11 ઉપરથી ગયું આપણે થોડુંક ચોળીનું કામકાજ નીંદવાનું હતું પૂરું કરી નાખ્યું હતું થોડાક મહેમાન આવી ગયા હતા ઘરે એટલે જવાનું થયું ને અત્યારે છીએ આપણે જઈએ છીએ ઘર બાજુ કારણ કે જવું છે મારા પપ્પાને લઈ જવા છે ગઢે થોડુંક વાગ્યું છે થોડુંક બોલું આવે ને શું કે ભાઠા જેવું પગી વાગ્યું છે તો મંત્રા જેવું ગઢે તો કન્ટ્રી લોકો મને રહીજો ફટાફટ ઘરે જઈએ ને બધા ઘરે વહી જશે ને આપણે તો ચાલીને જઈએ છીએ જોઈ શકો છો ઓહો ભાઈ તડકાની વાત કહી દો ને શું માથે ચડી ગયા છે તો ફટાફટ નીકળવી બહુ વાર કર્યું નથી કારણ કે મારા પપ્પાનો ફોન આવી ગયો કે ફટાફટ તો હોય કે મારે લઈ જાવ છે તો જઈ મહાદેવ
એટલે મિત્રો સમયની વાત કીધું ને તો ઓલમોસ્ટ 4 વાગી ગયા છે. જો તમે આ રીતના હું કે વાતાવરણ થઈ ગયું છે ફૂલ અને જઈએ છીએ વાડીએ કારણ કે આના હલર આવ્યું તો આવવાનું છે અમને ઘડીક રહીને થોડુંક નીંદર ઉડીને ને વરસાદ આવ્યો થઈ ગયો ને તો આપણું કમ્પ્લીટ કરી નાખ્યું ડુના મુના હરકે ઢાંકી દીધું નકર આવી જાય છે ને તો હું પલાળી દઈશ તો ગંજ લોકો મને રહીજો. એટલે મિત્રો આપણે શું કહેવાય બાજુ કમ્પ્લીટ કરી નાખ્યો છે કારણ કે થોડો વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો આવ્યો. આપણે થોડુંક ઉતાવળ વરસાદ જેવું લાગતું હતું એટલે આપણે નહોતો આવ્યો ને આવો જ વાતમાં ક્લીન થઈ ગયું છે વાતાવરણ જોવાથી. મેં સૂર્યનારાયણ હાથોમાં છે હવે 6 સાડા 6 થઈ ગયા છે. જવું છે નિશાળે વિડીયો બનાવવા કારણ કે થોડુંક એડિટિંગ એવું કરવું છે ને કે માણસને થોડુંક મજા આવે એ રીતના કંઈક કરવું છે થોડુંક તો જાવી કારણ કે આમાં જવું છે ડાયરેક્ટ ખરે આ સુધી કડ છે જો હીરોને કડ છે બાજરો ભકોટો ઉડ્યો હતો ને આમ સુધી કડ છે એવી રીતના બધું જીવ છે. જો પાછળ જો તમે જાહેર છે ને જો આપણે વાડી થઈ છે કમ્પ્લેટ કેવું લાગે જરા કોમેન્ટ કરવા જોજો હે એકદમ ક્લીન ને નજારો કહી દો ને તો એક નંબર નજારો બોલે છે. તો કન્ટિન્યુ આપણું બની રહીજો. આપણે સાંજ સુધીમાં મોજ મસ્તી કરવાની છે. નિશાળે જવું છે પહેલાં નિશાળે ગયો હતો પણ જાવી અત્યારે કારણ કે અમે નવો ફોન આવી ગયો હતો તો થોડુંક મસ્ત વજન નિશાળ બતાડતો તમને કેવો માહોલ છે. હું પહેલાં ત્યાં ભણતો હતો ને હું ભણતો હતો 1 થી 7 ધોરણની આ પીણ્યો બજરંગપુરા મારી નિશાળ જે આગળ કે કહેવાય ને આપણે ત્યાં બજરંગપુર મારું પૂરું છે નાનું અમથું ગામ છે ત્યાં હું ભીડ્યો હતો. તમને નિશાળનો માહોલ થોડુંક બતાડી દઈશ તો કન્ટિન્યુ લોકોમાં બને રહીજો. મારો ભાઈ બંધ છે ભગુ ઓકે ગામ પરામાં અંદર એટલે કે મારે ઘરે છે મેં એને ફોન કર્યો હું આવું છું તું ભાઈ પછી આપણે નિશાળે જઈએ કારણ કે નક તો એકલા મજા નહીં આવે કારણ કે ભાઈબંધ લેતા જઈ ફૂલ મોજ કરી તો હર હર મહાદેવ. તો મિત્રો સમયની વાત કરી દો ને તો ઓલમોસ્ટ કે 11:30 થઈ ગયા છે ને હવે આપણે જો સૂઈ જવાનું છે તો આપણું લોગ અહીં એન્ડ કર્યું છે. તો મળ્યું કાલે તમારા નેક્સ્ટ વિડીયોની સાથે. બાય બાય.